નમસ્કાર, હું ડૉક્ટર મયુર ભમ્મર, આસિસ્ટન્ટ પ્રોફેસર સાયકોલોજી, ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજ રાણાવા. હું તમને આજે મનોવિજ્ઞાન વિશે થોડી વાત કરવા માંગુ છું. આજના આધુનિક સમયની અંદર મનોવિજ્ઞાન એ દિન પ્રતિદિન પોતાની જરૂરિયાત અથવા તો પોતાનું મહત્ત્વ છે એને સ્થાપિત કરી રહ્યું છે. ખાસ કરીને માણસ પોતાનું વર્તન અને અન્ય લોકોના વર્તનને ઓળખવા માટે મનોવિજ્ઞાનનો સહારો લેતો હોય છે. આજના આધુનિક સમયની અંદર જ્યારે માણસનું જીવન દોડધામ ભર્યું બન્યું છે ત્યારે માણસ પોતે સ્ટ્રેસ, હતાશા, નિરાશા, ડિપ્રેશન જેવી સ્થિતિનું ભોગ બની રહ્યો છે અને આવા સમયે આ સ્થિતિમાંથી એને બહાર લાવવા માટે મનોવિજ્ઞાન છે એ ઉપયોગી બને છે. ખાસ કરીને મનોવિજ્ઞાનની અંદર વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દીનું નિર્માણ કરી અને ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકે છે. બીએની અંદર મનોવિજ્ઞાન વિષય બે રીતે વિદ્યાર્થીઓ છે એ અભ્યાસ કરી શકે છે. એક વિદ્યાર્થીઓ છે એ બીએ વિથ ઓનર્સ મનોવિજ્ઞાન વિષય સાથે પોતાનો અભ્યાસ કરી શકે છે અને બીજો બીએ વિથ ઓનર્સ એન્ડ રિસર્ચ. આ બંને ફિલ્ડ છે એ વિદ્યાર્થીઓ માટે ઘણા ઉપયોગી છે. ખાસ કરીને આધુનિક સમયની અંદર મનોવિજ્ઞાનની જે રીતે માંગ વધી રહી છે એના કારણે જુદા જુદા ક્ષેત્રોની અંદર એના માટેના સ્કોપ તૈયાર થઈ રહ્યા છે. જેમ કે શિક્ષણનું ક્ષેત્ર, વિદ્યાર્થી પોતે શિક્ષક તરીકે કે અધ્યાપક તરીકે પોતાની કારકિર્દી બનાવી શકે છે. આ સિવાય કાઉન્સેલર માટેનું જે ક્ષેત્ર છે એ પણ આજે એટલું જ ઝડપથી ડેવલપ થઈ રહ્યું છે. સાથે સાથે ચિકિત્સા મનોવિજ્ઞાનની સૌથી જાણીતી શાખા છે કે જેમાં ચિકિત્સાના ક્ષેત્રની અંદર મનોવૈજ્ઞાનિકો છે એ પોતાની મહત્વની ભૂમિકા ભજવી શકે છે. વિદ્યાર્થીઓ પોતાની એમાં કારકિર્દી બનાવી શકે છે. ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્રની અંદર ઔદ્યોગિક મનોવિજ્ઞાન તરીકે પણ વિદ્યાર્થી પોતાની કારકિર્દી બનાવી શકે છે. રમતગમતનું મનોવિજ્ઞાન, રાજનૈતિક મનોવિજ્ઞાન, પર્યાવરણનું મનોવિજ્ઞાન, મનોમાપનને લગતું મનોવિજ્ઞાન, પ્રાયોગિક મનોવિજ્ઞાન, આવી મનોવિજ્ઞાનની અનેક શાખાઓ છે કે જેમાં વિદ્યાર્થી પોતાની કારકિર્દીનું નિર્માણ કરી શકે છે. અને વર્તમાન સમયમાં આ બધા જ ક્ષેત્રો એવા છે કે જેની દિવસે ને દિવસે જરૂરિયાતો વધતી જાય છે. એટલે વિદ્યાર્થીઓ માટે આવનારું ભવિષ્ય છે એ મનોવિજ્ઞાનમાં ઉજ્જવળ છે. મનોવિજ્ઞાન વિષયમાં જે વિદ્યાર્થીઓ આગળ અભ્યાસ કરવા માંગે છે એ વિદ્યાર્થીઓ માટે પોરબંદર જિલ્લાની આ એકમાત્ર ગવર્મેન્ટ કોલેજ છે કે જ્યાં મનોવિજ્ઞાન વિષય ભણાવવામાં આવે છે. મનોવિજ્ઞાન વિષય ભણતા વિદ્યાર્થીઓ માટે લેબોરેટરીની સુવિધા પણ અહીંયા ઉપલબ્ધ છે. અને જે વિદ્યાર્થીઓ પોતે મનોવિજ્ઞાનની અંદર કારકિર્દી બનાવવા માંગે છે તેઓ માટે ઇન્ટર્નશીપની પણ વ્યવસ્થા છે કે જેથી એ પોતાની ભવિષ્યની કારકિર્દી માટેનું એક આગળનું સ્ટેપ ક્લિયર કરી શકે છે. પ્લેસમેન્ટ માટેની સુવિધા પણ કોલેજમાં ઉપલબ્ધ છે. એટલે કોઈ પણ વિદ્યાર્થી છે એ મનોવિજ્ઞાન વિષય સાથે પોતાનું ગ્રેજ્યુએશન અથવા તો બીએ વિથ ઓનર્સ પૂર્ણ કરવા માંગે છે તો તેઓ માટે સરકારી વિનયન કોલેજ રાણાવા એમને આવકારે છે. અને વધારે કંઈ પણ પ્રકારની જાણકારીની જરૂરિયાત હોય, માહિતી મેળવવી હોય તો તમે કોલેજનો સંપર્ક કરી શકો છો. થેન્ક યુ.